જમીન બચાવવા અને જીવ બચાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે, આવું આહવાન પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયાએ કર્યું છે। કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું કે રાસાયણિક ખેતીના વધતા ઉપયોગથી જમીન, માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે। આવા સમયે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ ટકાઉ વિકલ્પ છે। તેમની પાસે કુલ 150 વીઘા જમીન છે, જેમાંથી 40 વીઘામાં તેઓ પ્રાકૃતિક બાગાયતી ખેતી કરે છે। આંબા, ચીકુ, ફૂલ અને ઘાસચારાની ખેતી સાથે પશુપાલન પણ કરવામાં આવે છે। ગાયના ગોબર અને ગૌમૂત્રનો સંપૂર્ણ ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે। પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે। એક સિઝનમાં 40 વીઘામાંથી 25 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મળતું હોવાનું કોકિલાબેને જણાવ્યું છે। કોકિલાબેન કાકડિયાએ ખેડૂતો અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતા જણાવ્યું કે ગાય આધારિત ખેતીથી જમીન પણ બચશે અને માનવ સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહેશે। ખેતી હું કરું છું ને, તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી, પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી, યુરિયા અને બધી પેસ્ટિસાઇડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય, માં તરીકે માનતા હોય, તો માને ઝેર અપાય નહીં। પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની, તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં 8મા મહિનાથી જે ચાલુ કરી ને ઓર્ગેનિક ખેતી, એમાં મને અત્યારે ડિસેમ્બર 25 તારીખ સુધીમાં રિઝલ્ટ મળી ગયું કે ભાઈ કેવી રીતે આનું રિઝલ્ટ આવ્યું, શું કામ રિઝલ્ટ આવ્યું। પાંદડા કેવા નીકળ્યા, કોળામણના 1 સવા ફૂટના પત્તા નીકળ્યા।